ધરપકડ થઈ ગઈ છે ને બાકી બેની અત્યારે ધરપકડ કરવાની બાકી છે. હા, સ્વાભાવિક છે. અત્યારે હાલમાં એસપી સાહેબ જોડે વાત કરશું અને કેવી રીતની આખી આ બાબત છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં આજે બપોરના સમયે બે જૂથ સામસામે આવી ગયા અને ધીંગાણુની સ્થિતિનું નિર્માણ થયું, જેમાં સામે જોવા જેવી બાબતે વિવાદ વકર્યો હતો અને ગઈકાલે સાંજે પણ એકાએક મામલો ગરમાયો હતો. ત્યારે આજે સીધો પથ્થરમારો બંને જૂથ વચ્ચે થઈ ગયો અને ગામમાં જંપાભરી સ્થિતિનું નિર્માણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ને હાલની પરિસ્થિતિ શું છે, કેવો માહોલ છે ગામમાં, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સાણંદ તાલુકાના કલાણા ગામમાં આજે બે જૂથ સામસામે આવી ગયા અને પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું, જેમાં કહેવાય રહ્યું છે ગઈકાલે સાંજનો ઝઘડો હતો. જો કે આ ઝઘડો જૂની અદાવતને લઈને પણ ચાલી રહ્યો હતો. ત્યારે બે જૂથ સામસામે ગઈકાલે પણ આવી ગયા, પરંતુ જેમ તેમ મામલો શાંત થયો હતો. પરંતુ જે ગઈકાલથી સાંજથી સ્થિતિ ગરમાયેલી હતી, તેના પગલે આજે બપોરના સમયે એકાએક પથ્થરમારો થયો, અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું. જોકે આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય બાબતે ઝઘડો છે ને આ ઝઘડામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર હાલ સામે આવ્યા નથી. સામાન્ય ઈજાના સમાચાર મળ્યા છે. હાલ સમગ્ર ગામમાં કોમ્બિંગ ચાલી રહ્યું છે ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ને કોના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે, શું કામ પથ્થરમારો કરવામાં આવ્યો છે, શું કારણો છે, તે તપાસવા માટે સાણંદ પોલીસની સાથે પોલીસની ટીમો છે તે તપાસના ધમધમાટમાં લાગી છે. આ સમગ્ર ઘટનાને લઈને ડ્રોન વિઝ્યુઅલ દ્વારા પણ આરોપીને પકડવા માટેની કવાયત છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે પથ્થરમારો કર્યા બાદ આરોપીઓ છે તે ખેતરમાં સંતાયેલા જોવા મળી રહ્યા છે. અને ઘટનાના વિઝ્યુઅલ પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ એ આરોપી છે તેઓ સમજી રહ્યા છે કે પોલીસ તેમના સુધી નહીં પહોંચી શકે, પરંતુ હાલના ટેકનોલોજીવાળા જમાનામાં પોલીસે આરોપીઓને ખેતરમાંથી ઝડપી પાડ્યો છે. હવે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડે ધાડા છે તે ગામમાં ઉતારી દેવામાં આવ્યા છે અને હાલ ચુસ્ત બંદોબસ્ત છે તે પોલીસનો ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આ મામલે પોલીસો ફરિયાદ નોંધે છે અને શું તપાસમાં બહાર આવે છે. દર્શક મિત્રો, આ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે